ફાઇનલી 2026નો પહેલો તહેવાર મકર સંક્રાંતિ આવી ગઈ છે અને આ તહેવારનો લાભ જય કનૈયા લાલકીને કેટલો મળે છે એ તો આપણને કાલે ખબર પડશે, પણ એની પહેલાં કેટલો લાભ મળી ગયો છે એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. મકર સંક્રાંતિનો આગળનો દિવસ, એ દિવસે આખો દિવસ કરતાં ઓવરઓલ જોઈએ ને તો સૂર્યાસ્ત પછીની ઓક્યુપન્સી અને કલેક્શન જબરજસ્ત રહ્યા છે. અને એમાં પણ 10 વાગ્યા પછીના જે લેટ નાઇટ શો હતા એની ઓક્યુપન્સી ખૂબ સરસ રહી છે. હું તમને વાત કરું તો 10 વાગ્યા પછી ટોટલ 90 શો હતા, એમાં 35.6% ઓક્યુપન્સી હતી, જે સૌથી વધારે હતી. ટોટલ તમને કહું, આ 7 વાગ્યા પછી એટલે સૂર્યાસ્ત પછી જે શો જેટલા પણ શરૂ થયા, 7 વાગ્યા પછીથી લઈને 11 વાગે ક્યાંક 12 વાગે જે કાંઈ, એ ટોટલ બધા શોનું 20 લાખ રૂપિયા કલેક્શન છે. બોલો, બધા શોનું 7 વાગ્યા પછી જ. એટલે સુરતીઓ કહો કે કોઈ પણ તમે કહો, અમદાવાદીઓ કહો, ઓવરઓલ ગુજરાતીઓએ રજાના આગલા દિવસે નાઇટ શોમાં ખૂબ સરસ કલેક્શન અને ઓક્યુપન્સી આપી છે. એમાં પણ સૌથી વધારે કલેક્શન કેટલા રૂપિયા ટિકિટનું એવું તમને ખબર છે? 100 રૂપિયાથી લઈ અને 199 રૂપિયા વચ્ચેનો જે કાંઈ ભાવ હતો ને, એ ટિકિટનું કલેક્શન ખૂબ વધારે આવ્યું છે. 14,000 ટિકિટ વેચાણી છે અને એમાંથી 19 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે. ટિકિટ એમ તો જો કે મેક્સિમમ 700 રૂપિયા સુધીની હતી, એનાથી વધારે નહોતી, અને 500 રૂપિયાથી લઈ અને 700 રૂપિયા સુધીની ટોટલ ટિકિટ લગભગ 50 જેટલી વેચાણી છે. બાકી એનાથી અંદરની ટિકિટ હતી. 61 શો એવા હતા જે ફિલ્મ ફાસ્ટ હતા અને 6 શો હાઉસફુલ રહ્યા. 842 ટોટલ શો હતા. 290 સ્ક્રીનમાં આ ફિલ્મ શરૂ થઈ હતી. 57 સિટીમાં આ ફિલ્મ લાગી હતી. 129 રૂપિયા આ ફિલ્મની એવરેજ ટિકિટ પ્રાઇસ રહી છે. આઇનોક્સે સૌથી વધારે ટિકિટો વેચી, 4,640 ટિકિટો. મુંબઈએ સૌથી વધારે ટિકિટ ખરીદી, 8,199 ટિકિટ. આ રીતનો માહોલ હતો. કલેક્શન જોઈએ આપણે તો ટોટલ 29,91,000 રૂપિયા ગ્રોસ કલેક્શન આવ્યું છે. મેં તમને કીધું ને, નાઇટ શોની ટિકિટો જે વેચાણી એમાં 20 લાખનું તો નાઇટ શોનું કલેક્શન હતું. તમે વિચાર કરો. હવે ટોટલ ગ્રોસ કલેક્શન 29,91,000 રૂપિયા આવ્યું છે. 25,35,000 રૂપિયા નેટ કલેક્શન થાય છે. હવે ટોટલ 5 દિવસનું કલેક્શન તમને કહું તો 1,64,00,000 રૂપિયા ગ્રોસ આ ફિલ્મનું થઈ ગયું છે અને 1,39,00,000 રૂપિયા નેટ થઈ ગયું છે. હવે ઉત્તરાયણમાં 2 રજાઓ છે ત્યારે કેટલું કલેક્શન આવે છે મને નથી લાગતું ઉત્તરાયણમાં નાઇટ શોમાં કલેક્શન એટલું બધું આવે, કારણ કે આખો દિવસ લોકો આનંદ કરી અને પછી રાત્રે તો થાકી ગયા હોય એટલે કદાચ ફિલ્મો જોવા ના જાય. હા, પણ અમુક એવો વર્ગ એવો હોય જે લોકોએ પતંગ ના ચગાવ્યું હોય અને એ લોકો પછી જઈ શકે છે, કારણ કે બીજે દિવસે પણ રજાનો માહોલ હોય તો થઈ શકે છે. રિઝલ્ટ 2 દિવસમાં જ આવી જશે આપણી પાસે જે હોઈએ. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યાંથી લઈ અને અત્યાર સુધી, એટલે કે મકર સંક્રાંતિના આગળના દિવસ સુધીમાં આ ફિલ્મે ટોટલ 83,068 ટિકિટ વેચી નાખી છે. હવે દેશને જોતા પરદેશ જોવાની વાત કરીએ, 5 દિવસ એના પણ થઈ ગયા છે, પણ જેવો માહોલ મહિયરમાં વનડો નથી લાગતોનો હતો એવો માહોલ અહીંયા ક્રિએટ નથી થયો. 13 તારીખ અને ટોટલ 52 ટિકિટ વેચાણી. 13 તારીખના રોજ ફક્ત ને ફક્ત 52 ટિકિટ વેચાણી છે આ ફિલ્મની. 18 સ્ક્રીનમાં ફિલ્મ લાગી હતી. 25 ફિલ્મના શો હતા અને આ ફિલ્મના શો પાછા શરૂ ક્યાં થયા તમને ખબર છે? આણંદ, અમદાવાદ, કડી, વડોદરા અને સુરત, આટલી જગ્યાએ જ આ ફિલ્મના શો શરૂ થયા હતા. 5મા દિવસનું કલેક્શન 6,500 રૂપિયા છે ગ્રોસ અને નેટ કલેક્શન છે 5,500 રૂપિયા. ટોટલ કલેક્શન આ ફિલ્મનું 5 દિવસનું 1,42,000 રૂપિયા થાય છે ગ્રોસ અને 1,20,000 રૂપિયા આ ફિલ્મનું નેટ કલેક્શન થાય છે. તો આ 2 ફિલ્મોનો માહોલ આ રીતનો કંઈક હતો. ધન્યવાદ.